ભરેલા રીંગણાનું શાક તો તમે ખાધું જ હશે, પણ આજે આપણે રીંગણાના ડીટીયાનું શાક બનાવવાનું છે। એટલે કે આપણે રીંગણાના ડીટીયા જે આવે તે 30% લેવાના છે અને આપણે આજે તેનું શાક બનાવવાના છીએ। તો તેના માટે આપણે તેલ ગરમ કરી લીધું છે અને સૌથી પહેલાં થોડી એવી રાઈ, તેની સાથે થોડું એવું જીરું અને પછી જે આ તમે જોઈ શકો છો આ રીતે કટિંગ કરેલા આપણે રીંગણા લીધા છે। ડીટીયાનો ભાગ આપણે 30% લીધો છે। એવી રીતના કટિંગ કરીને આપણે સૌથી પહેલાં રીંગણા એડ કરી દેશું અને તેને તેલમાં આપણે સારી રીતે ફ્રાય કરી લેશું। તેની સાથે આપણે ડુંગળી એડ કરી દેશું। રીંગણા થોડા એવા પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરી દેશું। જો તમે રીંગણાના ડીટીયાનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો। થોડું એવું આદું એડ કરી દેશું। રીંગણાના ડીટીયાનું શાક એકદમ સારું બને છે। આપણે થોડું એવું લીલું લસણ એડ કરી દેશું। હવે બધું જ પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ટમેટા એડ કરી દેશું। થોડું એવું લીલું લસણ આપણે એડ કરી દેશું। હવે આપણે જે લીલા અને લાલ મરચાં કાપીને કમ્પ્લીટ કર્યા છે એ એડ કરી દેશું। હવે જે આપણે પાણીમાં પલાળેલો પનીરનો મસાલો અને તેની સાથે હિંગ, હળદર, મીઠું અને લાલ મરચું આ બધું જે પલાળીને કમ્પ્લીટ કર્યું છે તે આપણે એડ કરી દેશું। આપણે મરચું પાકીને એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરી દઈશું। પાણી સારી રીતે ઉકળી જાય એટલે આપણે તેમાં સિંગ, સવાણું અને ગાંઠિયા આ ત્રણેયનો ભૂકો કરેલો છે તે આપણે એડ કરી દઈશું। સિંગ, સવાણું બધું જ આપણે એડ કરી દીધું છે। હવે આપણે શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ। તો આપણે તેમાં ધાણી અને તેની સાથે થોડું એવું ધાણા જીરું બંને એડ કરી દેવાનું। આ આપણે સાંજના પ્રોગ્રામનું વાળીએ પાપડ, ટમેટા, ડુંગળી, બાજરાની રોટલી, ઘઉંની રોટલી અને રીંગણાના ડીટીયાનું શાક તો બનીને થઈ ગયું છે કમ્પ્લીટ। તો રીંગણાના ડીટીયાનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો। તો વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક, શેર જરૂરથી કરી દેજો। મળીએ છીએ નવા આવા જ વિડીયો સાથે।